મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે એના વિશે વાત કરીએ કે માણસ છે એ ભગવાનને ક્યાં સુધી કોસી શકે છે। એક વખતની વાત છે, ખેડૂતને ત્યાં ખૂબ પ્રમાણમાં વરસાદ પડે છે અને બધો જ માલ છે વરસાદને લીધે આખો ધોવાઈ જાય છે। ખેડૂત માથે ઓઢીને રડવા માંડે છે ને ભગવાનને કોસવા માંડે છે, ભગવાન તમને કઈ ખબર જ નથી પડતી, આ અમારા ખેત મજૂરોનું શું થાય કે આમાં કે ક્યારેક શરદી એટલી બધી ઠંડી મૂકી દે છો તો પાકને આખો આમ મોલો થઈ જાય છે, ક્યારેક બહુ ગરમીનો તાપ મૂકો છો તો છોડવા પડી જાય છે, ક્યારેક એટલો બધો વરસાદ મૂકી જાય પાણી ક્યાંય જાય નહીં ને અમારા ખેતરના તમામ પાક છે એ ધોવાઈ જાય, અમે તો રડી રાખી રહ્યા નહીં કે ભગવાનને જેમ ફાવે બોલવા માંડે છે કે એક કામ કરો કે ભગવાનને રાડું દેતા કહે છે આખું વર્ષ મને આપો, હું તમને શીખવાડું પાક કેમ ઉગાડે। ભગવાન શાંતિથી કહે છે જા આખું વર્ષ તને આપ્યું કે તારે જેમ પાક ઉગાડવો એમ ઉગાડ, જેટલી ઠંડી ગરમી વરસાદ તારે જે જોઈએ હું તને ઈ પ્રમાણમાં આપીશ, નહીં ઓછો નહીં વધારે। ખેડૂત છે ખુશ થાય છે અને તમામ ખેડૂતોને બોલાવીને મીટિંગ કરે છે કે હવે તો વરસાદ અને વાવાઝોડું છે, પાણી છે, દુકાળ છે, બધું આપણા હાથમાં છે, આપણે શું લઈ આવવું શું ન લઈ આવવું, હવે ખેતી પણ આપણા જ હાથમાં છે, આપણે કેટલા પ્રમાણમાં કેવી રીતે કરવી કે નક્કી કરે છે। પહેલા વર્ષે તો વ્યવસ્થિત કરે છે, બીજા વર્ષે સાવ એટલો બધો તડકો નહીં છાંયો એવી રીતે મૂકી દે છે, ત્રીજા વર્ષે વરસાદનું પણ કઈ કહેવાય નહીં એ રીતે વરસાદ જોઈએ એટલો જ મૂક્યો। હવે બને છે એવું કે ઝાડવા ખૂબ લીલાછમ અને ઘેઘૂર દેખાતા હતા, પ્રમાણમાં ઊંચા મોટા દોડવા બહુ સરસ દેખાતા હતા। હવે જયારે પાક લણવાનો ટાઈમ થયો ને ત્યારે ખેડૂત છે ને પોતે જે ઘઉંનો દોડવો હતો ને એને ચોડીને જોવે છે હાથમાં, તો જોવે છે ને તો એમાં ઘઉં નહીં બીજો જોવે છે, ત્રીજો જોવે, તો આખું ખેતર ભરેલું હોવા છતાં ખાલી અંદર કઈ નીકળતું નથી। પછી ભગવાનને કહે છે આવું કેમ કે મેં તો તડકો પૂરો આપ્યો, છાંયો પૂરતો આપ્યો, વરસાદ પૂરતો આપ્યો, છતાં મારા ઝાડવા આટલા સરસ લીલાછમ છે ઈ કે તો પાક કેમ નહીં કે તમે અંદર કઈ કારનામું કર્યું લાગે। ભગવાને કીધું પછી માણસને અને સારા એવા સરસ શબ્દોમાં જવાબ આપ્યો કે તે જયારે વાવાઝોડું આવ્યું ને ત્યારે પોતાના મૂળિયા મજબૂત કરતું હતું, એને ઠંડી છાંયો એને બધું બતાવવું પડે ત્યારે એ સંઘર્ષ કરે ને તું આગળ વધી શકે। તે એના મલ્લા પત્તા કરીને ઝાડવાને એટલા પ્રેમથી છંછોડીને મોટા કર્યા જ નહીં કે હવે જો એમાં ખાલી ખોખું છે, હવે તું કોને કોસી શીખે। ત્યારે માણસને ખબર પડી કે પાકને બધું સંઘર્ષ બતાવવું પડે, વરસાદ આવે તો પોતાનું પ્રોટેક્શન કઈ રીતે કરી શકે ઈ એને ખબર પડવી જોઈએ, તડકો આવે તો કઈ રીતે પોતાને મજબૂત કરી શકે એને બતાવ્યું જ નહોતું કઈ ખેડૂતે। એટલે આપણા જીવનમાં પણ ક્યારેક સંઘર્ષને બહાર નીકળીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે કેવી રીતે જિંદગી જીવાય છે। એટલે જે વસ્તુ આપણે ભગવાન કરતા હોય છે ને એને એની રીતે કરવા દઈએ તો વધારે સારી લાગે। આપણા માટે એમ લાગે કે આ ભગવાન ખરાબ કર્યું પણ એ આપણને ન ખબર હોય, ઈ તો થોડાક ટાઈમ પછી જ આપણને ખબર પડે કે જે ભગવાન કરતા હતા ને ઈ જ મારા માટે હકીકતમાં સારું હતું। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।